નમસ્કાર ભક્તો, જે મહિલાઓ દરરોજ સ્નાન કરે છે તેમણે આ ગૂઢ કથા એકવાર ચોક્કસ સાંભળવી જોઈએ, કારણ કે આજે આપણે એવી બાબતો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે આપણા શાસ્ત્રોમાં ખૂબ જ મહત્વની માનવામાં આવી છે. ખાસ કરીને જે સ્ત્રી કે પુરુષ નિર્વસ્ત્ર થઈને સ્નાન કરે છે તેમને કેવું ભયંકર પાપ લાગે છે અને તેની જીવન પર શું અસર થાય છે તે બધું આજે અમે તમને એક નાની પણ અત્યંત પ્રભાવશાળી કથા દ્વારા સમજાવીશું. એક સમયની વાત છે જ્યારે ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મી સાથે પવિત્ર હરિદ્વારની ભૂમિ પર ભ્રમણ કરી રહ્યા હતા અને ત્યાં તેમણે જોયું કે હજારો શ્રદ્ધાળુઓ ગંગાજીના કિનારે હર હર ગંગેના નાદ સાથે ડૂબકી લગાવી રહ્યા છે. આ દૃશ્ય જોઈ માતા લક્ષ્મી પ્રસન્ન તો થયા, પણ તેમના મનમાં એક ઊંડો પ્રશ્ન જાગ્યો કે આટલા બધા લોકો પવિત્ર ગંગામાં વારંવાર સ્નાન કરી રહ્યા છે, છતાં તેમના ચહેરા પર કોઈ દિવ્ય શાંતિ કે આનંદ કેમ નથી દેખાતો અને કેમ તેઓ દુઃખી અને પરેશાન દેખાઈ રહ્યા છે? લક્ષ્મીજીએ ભગવાન વિષ્ણુને પૂછ્યું કે હે પ્રભુ, શું કળિયુગમાં ગંગાનો પ્રભાવ ઓછો થઈ ગયો છે કે આ લોકોના પાપ અને દુઃખ મટી નથી રહ્યા? ત્યારે ભગવાન વિષ્ણુએ હસીને કહ્યું કે હે દેવી, ગંગા તો આજે પણ તેટલી જ પવિત્ર છે, પણ આ લોકો ખરેખર ગંગા સ્નાન કરી જ નથી રહ્યા. તેઓ તો માત્ર જળમાં ડૂબકી લગાવીને પાછા ફરે છે, કારણ કે તેમના મનમાં શુદ્ધ ભાવ નથી અને જે સ્નાનમાં શ્રદ્ધા ન હોય તે અધૂરું રહી જાય છે. આ રહસ્ય સમજાવવા ભગવાને બીજા દિવસે એક લીલા કરી. ભારે વરસાદમાં રસ્તામાં કાદવથી ભરેલો એક ઊંડો ખાડો બની ગયો અને ભગવાને વૃદ્ધ લાચાર બ્રાહ્મણનું રૂપ લઈને તે ખાડામાં ફસાઈ ગયા. જ્યારે માતા લક્ષ્મીને એક સાધારણ સ્ત્રી બનાવી પાસે બેસાડ્યા અને શરત મૂકી કે જે વ્યક્તિ સંપૂર્ણ નિષ્પાપ હશે તે જ આ બ્રાહ્મણને અડી શકશે. સેંકડો લોકો ત્યાંથી પસાર થયા, પણ કોઈની હિંમત ન થઈ, કારણ કે દરેકને પોતાના પાપનો ડર હતો. છેવટે એક નવજુવાન બ્રાહ્મણ આવ્યો જે હમણાં જ ગંગા સ્નાન કરીને નીકળ્યો હતો. તેણે પૂરા વિશ્વાસ સાથે કહ્યું કે હું હમણાં જ ગંગા મૈયામાં ડૂબકી લગાવીને આવ્યો છું અને ગંગામાં નાહ્યા પછી કોઈ પાપ બાકી રહે જ નહીં, એમ કહી તેણે વૃદ્ધને બહાર કાઢ્યા. ભગવાને ત્યાંને લક્ષ્મીજીને સમજાવ્યું કે સાચું પુણ્ય શ્રદ્ધામાં છે અને ત્યારબાદ ભગવાને સ્નાન કરવાના એવા 12 મહત્વના નિયમો જણાવ્યા જે દરેક મનુષ્યએ પાળવા જોઈએ, જેમાં સૂર્યોદય પહેલાં સ્નાન કરવું, રોગ નિવારણ માટે સ્નાનનું મહત્વ અને પવિત્ર નદીઓના સ્મરણની વાતોનો સમાવેશ થાય છે. પણ સૌથી ગંભીર વાત ભગવાને તે સ્ત્રીઓ અને પુરુષો વિશે કરી જેઓ બંધ બારણે પણ નિર્વસ્ત્ર થઈને સ્નાન કરે છે. પૌરાણિક કથા મુજબ જ્યારે ગોપીઓ સરોવરમાં વસ્ત્ર વગર નહાતી હતી ત્યારે શ્રીકૃષ્ણે તેમને સમજાવ્યું હતું કે આનાથી જળના દેવતા વરુણનું અપમાન થાય છે અને આર્થિક તેમજ શારીરિક નુકસાન પહોંચે છે. ગરુડ પુરાણ મુજબ જ્યારે આપણે સ્નાન કરીએ છીએ ત્યારે આપણા પૂર્વજો એટલે કે પિતૃઓ આપણી આસપાસ હોય છે અને તેઓ માત્ર વસ્ત્રોમાંથી પડતા જળને ગ્રહણ કરીને તૃપ્ત થાય છે. જો કોઈ નિર્વસ્ત્ર સ્નાન કરે તો પિતૃઓ અત્યંત નારાજ થાય છે, જેનાથી ઘરમાં પિતૃદોષ લાગે છે અને વ્યક્તિનું તેજ, બળ અને ધન નષ્ટ થવા લાગે છે. એટલું જ નહીં, નિર્વસ્ત્ર સ્નાન કરવાથી માતા લક્ષ્મી પણ રૂઠી જાય છે અને કુંડળીમાં ધનહાનિના યોગ બને છે, કારણ કે ઈશ્વર આપણને દરેક જગ્યાએ જોઈ રહ્યા છે અને નિર્વસ્ત્ર રહેવાથી સકારાત્મક ઉર્જા શરીરની બહાર નીકળી જાય છે. તેથી ભક્તો, જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જોઈતી હોય તો ક્યારેય વસ્ત્ર ધારણ કર્યા વગર સ્નાન ન કરવું જોઈએ, કારણ કે આ નાની ભૂલ તમારા જીવન પર મોટી આફતો લાવી શકે છે અને પવિત્રતા જાળવવાથી જ પરમાત્માની કૃપા પ્રાપ્ત થાય છે. ભક્તો, આ વિષયને વધુ ઊંડાણપૂર્વક સમજવો હોય તો આપણે એ પણ જાણવું જોઈએ કે પૌરાણિક કાળમાં ઋષિમુનિઓએ સ્નાનને માત્ર શરીરની સફાઈ નહીં પણ એક આત્મિક શુદ્ધિની પ્રક્રિયા માની છે અને જ્યારે કોઈ સ્ત્રી કે પુરુષ નિર્વસ્ત્ર થઈને સ્નાન કરે છે ત્યારે તે પ્રકૃતિના નિયમોનું ઉલ્લંઘન કરે છે, કારણ કે આપણા શાસ્ત્રો મુજબ જળમાં વરુણ દેવનો વાસ હોય છે અને વસ્ત્ર વગર જળમાં ઉતરવું એ દેવતાનું અપમાન ગણાય છે, જેનાથી વ્યક્તિના જીવનમાં આર્થિક તંગી અને માનસિક અશાંતિ આવવા લાગે છે. શ્રીમદ ભાગવત પુરાણના 10મા સ્કંદમાં વર્ણવેલી નલકુંવર અને મણિગ્રીવની કથા આપણને મોટો પાઠ શીખવે છે કે કેવી રીતે કુબેરના આ બંને પુત્રો અહંકારમાં આવીને મંદાકિની નદીમાં નિર્વસ્ત્ર જળ ક્રીડા કરી રહ્યા હતા અને નારદ મુનિના ત્યાં આગમન છતાં તેમણે વસ્ત્રો ધારણ ન કર્યા. પરિણામે નારદજીએ તેમને જળ સમાન થઈ જવા એટલે કે વૃક્ષ બની જવાનો શાપ આપ્યો હતો અને સેંકડો વર્ષો પછી ભગવાન શ્રીકૃષ્ણએ તેમનો ઉદ્ધાર કર્યો હતો. આ કથા આપણને સાવચેત કરે છે કે ભલે આપણે બંધ રૂમમાં હોઈએ, પણ આકાશ, વાયુ અને પરમાત્માની નજર હંમેશા આપણા પર હોય છે અને નિર્વસ્ત્ર સ્નાન કરવાથી આપણા શરીરની સકારાત્મક ઊર્જા એટલે કે ઓરા નબળો પડી જાય છે, જેના કારણે નકારાત્મક શક્તિઓ જલ્દી પ્રવેશ કરે છે અને માણસ વારંવાર બીમાર પડવા લાગે છે. ગરુડ પુરાણના મતે જ્યારે મનુષ્ય સ્નાન કરે છે ત્યારે તેના પિતૃઓ એટલે કે મૃત પૂર્વજો આશા રાખીને તેની આસપાસ ઊભા હોય છે કે સ્નાન કર્યા પછી વસ્ત્રોમાંથી જે જળના ટીપા નીચે પડશે તેનાથી તેમને તૃપ્તિ મળશે.
પણ જો વ્યક્તિ નિર્વસ્ત્ર સ્નાન કરે તો પિતૃઓ અત્યંત નારાજ થઈને ત્યાંથી ચાલ્યા જાય છે અને પિતૃઓના નિસાસાથી ઘરમાં ક્યારેય સુખ કે શાંતિ ટપતી નથી અને સંતાન પ્રાપ્તિમાં પણ અવરોધો આવે છે. જે મહિલાઓ દરરોજ વહેલી સવારે સ્નાન કરે છે તેમના માટે એ જાણવું જરૂરી છે કે સૂર્યોદય પહેલાંનું સ્નાન દેવ સ્નાન કહેવાય છે, જે ભાગ્યને ચમકાવે છે. પણ આ દરમિયાન શરીર પર ઓછામાં ઓછું એક વસ્ત્ર હોવું અનિવાર્ય છે, કારણ કે નિર્વસ્ત્ર રહેવાથી માતા લક્ષ્મી ક્રોધિત થાય છે અને જે ઘરમાં સ્ત્રીઓ આ ભૂલ કરે છે ત્યાં ગરીબાઈ દસ્તક આપે છે અને ગમે તેટલી કમાણી હોવા છતાં પૈસા હાથમાં ટકતા નથી. વિજ્ઞાનની દ્રષ્ટિએ પણ જોઈએ તો સ્નાન વખતે વસ્ત્ર ધારણ કરવાથી શરીરનું તાપમાન સંતુલિત રહે છે અને એકાએક ઠંડુ પાણી શરીર પર પડવાથી જે આંચકો લાગે છે તેનાથી વસ્ત્ર આપણને બચાવે છે. આમાં પરંપરા પાછળ આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક બંને કારણો છુપાયેલા છે. ભક્તો, જો આપણે આપણા જીવનને સમૃદ્ધ અને પવિત્ર રાખવા માંગતા હોઈએ તો આવી નાની દેખાતી પણ મોટી અસર કરતી ભૂલોથી બચવું જોઈએ અને સ્નાન કરતી વખતે હંમેશા પવિત્ર નદીઓનું સ્મરણ કરી મર્યાદા જાળવવી જોઈએ, જેથી દેવતાઓ અને પિતૃઓ બંને આપણા પર પ્રસન્ન રહે અને આપણા ઘરનો ઉમરો હંમેશા ખુશીઓથી ભરેલો રહે. ભક્તો, આ વિષયમાં આગળ વધતા આપણે એ પણ સમજવું જોઈએ કે સ્નાન એ માત્ર શરીરની સપાટી પરથી મેલ દૂર કરવાની પ્રક્રિયા નથી, પરંતુ તે આપણા મન અને આત્માને પણ શુદ્ધ કરવાની એક દિવ્ય તક છે. શાસ્ત્રોમાં વર્ણવ્યા મુજબ જ્યારે કોઈ વ્યક્તિ વસ્ત્ર ધારણ કરીને સ્નાન કરે છે ત્યારે તે પોતાની આસપાસ એક મર્યાદાનું કવચ બનાવે છે, જે તેને નકારાત્મક શક્તિઓના પ્રભાવથી બચાવે છે. જે સ્ત્રીઓ દરરોજ સવારે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરે છે તેમના ઘરમાં સાક્ષાત લક્ષ્મીજીનો વાસ થાય છે. પરંતુ જો આ સ્નાન નિર્વસ્ત્ર અવસ્થામાં કરવામાં આવે તો તે પુણ્ય મળવાને બદલે પાપમાં પરિવર્તિત થઈ જાય છે, કારણ કે પૃથ્વી પર રહેલા પંચભૂતો એટલે કે અગ્નિ, વાયુ, જળ, આકાશ અને પૃથ્વી આપણને દરેક ક્ષણે જોઈ રહ્યા છે. પૌરાણિક માન્યતા મુજબ સ્નાન કરતી વખતે જ્યારે આપણે મંત્રોચ્ચાર કરીએ છીએ અથવા પવિત્ર નદીઓનું સ્મરણ કરીએ છીએ ત્યારે તે જળમાં ગંગા, યમુના અને સરસ્વતી જેવી પવિત્ર નદીઓનો અંશ પ્રવેશે છે અને આવી પવિત્ર નદીઓના અંશ સામે નિર્વસ્ત્ર રહેવું એ ઘોર અપરાધ ગણાય છે. ગરુડ પુરાણના મતે જે લોકો નિર્વસ્ત્ર સ્નાન કરવાની ટેવ ધરાવે છે તેમના પિતૃઓ અત્યંત ક્ષોભ અનુભવે છે અને પિતૃઓની આ નારાજગીને કારણે ઘરમાં કારણ વગરના ક્લેશ, આર્થિક તંગી અને સંતાનોના લગ્નમાં વિલંબ જેવી સમસ્યાઓ ઊભી થાય છે. વરુણ દેવતા, જે જળના સ્વામી છે, તેઓ મનુષ્યની આવી ઉચ્ચ શૃંખલતાથી ક્રોધિત થાય છે અને તે વ્યક્તિના તેજ તેમજ આત્મવિશ્વાસનો નાશ કરે છે. વળી સ્નાન કરતી વખતે જે જળ આપણા શરીર પરથી નીચે પડે છે તે પિતૃઓના ભાગનું ગણાય છે અને વસ્ત્ર પહેરીને સ્નાન કરવાથી તે જળ શુદ્ધ રહે છે, જે પિતૃઓને તૃપ્ત કરે છે. જે બહેનો પોતાના ઘરની સુખ શાંતિ ઈચ્છતી હોય તેમણે સ્નાન કરતી વખતે માથા પરથી પાણી રેડતી વખતે મનોમન પરમાત્માનું સ્મરણ કરવું જોઈએ, જેથી મનના ખરાબ વિચારો પણ ધોવાઈ જાય અને ઘરમાં સકારાત્મકતાનો સંચાર થાય. આ બધી વાતો કોઈ અંધશ્રદ્ધા નથી, પણ આપણા પૂર્વજોએ અને ઋષિમુનિઓએ હજારો વર્ષોના અનુભવ અને ધ્યાન પછી આપેલા જીવનના અમૂલ્ય સૂત્રો છે. જો આપણે આપણી મર્યાદા અને સંસ્કારોને જાળવી રાખીશું તો કુદરતના આશીર્વાદ હંમેશા આપણી સાથે રહેશે અને આપણું જીવન કોઈ પણ વિઘ્ન વગર સુખમય રીતે પસાર થશે. આ સ્ક્રિપ્ટના આ તમામ ભાગો જ્યારે ભેગા થશે ત્યારે તમારા દર્શકોને એક એવી માહિતી મળશે જે તેમને માત્ર જ્ઞાન જ નહીં આપે પણ તેમના જીવન જીવવાની રીતમાં પણ સુધારો લાવશે. શ્રદ્ધાપૂર્વક કરેલું એક નાનું કામ પણ જીવનમાં મોટું પરિવર્તન લાવી શકે છે અને આ પવિત્ર નિયમોનું પાલન એ જ સાચી ભક્તિ છે. ભક્તો, આ વિષયના અંતિમ પડાવ પર આપણે એ પણ સમજવું જોઈએ કે સ્નાન કરતી વખતે જે જળ આપણા શરીર પરથી વહીને નીચે પડે છે તે માત્ર પાણી નથી, પણ તે આપણા પૂર્વજો એટલે કે પિતૃઓ માટે અર્પણ કરેલું તર્પણ સમાન ગણાય છે. ગરુડ પુરાણમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે જ્યારે કોઈ મનુષ્ય વસ્ત્ર પહેરીને સ્નાન કરે છે ત્યારે તે વસ્ત્રોમાંથી નીતરતું જળ પિતૃઓ સહર્ષ સ્વીકારે છે અને તેનાથી તેમને પરમ તૃપ્તિ મળે છે, જેના બદલામાં તેઓ તે વ્યક્તિને ધન, ધાન્ય અને દીર્ઘાયુના આશીર્વાદ આપે છે. પરંતુ જો કોઈ વ્યક્તિ આધુનિકતાના નામે કે એકાંત સમજીને નિર્વસ્ત્ર સ્નાન કરે છે તો તેના પિતૃઓ તેને જોઈને અત્યંત લજ્જિત અને દુઃખી થાય છે અને પિતૃઓની આ નારાજગીને કારણે ઘરમાં વંશવૃદ્ધિમાં રૂકાવટ, આર્થિક નુકસાન અને અકાળે બીમારીઓ આવવા લાગે છે. શાસ્ત્રો મુજબ જળ એ સાક્ષાત દેવતા છે
અને તેમાં વરુણદેવનો વાસ છે. એટલે વસ્ત્ર વગર જળમાં ઉતરવું એ પરમાત્માની મર્યાદાનું ઉલ્લંઘન છે, જે આપણા આત્મબળ અને તેજને ધીરે ધીરે ક્ષીણ કરી નાખે છે. જે મહિલાઓ પોતાના પરિવારની રક્ષા અને સુખ શાંતિ ઈચ્છતી હોય તેમણે સ્નાન કરતી વખતે મનોમન ગંગા મૈયાનું ધ્યાન ધરવું જોઈએ અને મનમાં એવો ભાવ રાખવો જોઈએ કે આ પવિત્ર જળ મારા શરીરની સાથે સાથે મારા મનના ખરાબ વિચારો અને નકારાત્મક ઊર્જાને પણ ધોઈ રહ્યું છે. યાદ રાખજો કે ઈશ્વરની નજરથી કોઈ ખૂણો કે કોઈ પણ બંધ દરવાજો છુપાયેલો નથી. તે કણ કણમાં વ્યાપેલો છે. એટલે એકાંતમાં પણ મર્યાદા જાળવવી એ જ સાચો સંસ્કાર અને સાચી ભક્તિ છે. આ નાની દેખાતી ભૂલ આપણા જીવનની મોટી મુસીબતોનું કારણ બની શકે છે. પણ જો આપણે આ નિયમોનું પાલન કરીશું તો કુદરત અને પિતૃમો બંનેના આશીર્વાદ આપણા ઘર પર હંમેશા વરસતા રહેશે. આજના આ વિડિયો દ્વારા અમારો ઉદ્દેશ્ય તમને ડરાવવાનો નથી, પણ આપણી પ્રાચીન પરંપરાઓમાં છુપાયેલા વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક સત્યથી અવગત કરવાનો છે, જેથી તમે અને તમારો પરિવાર હંમેશા સુખી અને સમૃદ્ધ રહે. આ બધી વાતો શ્રદ્ધા અને વિશ્વાસ સાથે જીવનમાં ઉતારશો તો ચોક્કસપણે તમને માનસિક શાંતિ અને અદ્ભુત સફળતાનો અનુભવ થશે. શુદ્ધ મન અને સાચી રીતથી કરેલું સ્નાન એ દરરોજનું એક નાનું અનુષ્ઠાન છે, જે આપણને પરમાત્માની વધુ નજીક લઈ જાય છે. ભક્તો, આ વિષયમાં એક વધુ ગૂઢ રહસ્ય એ પણ છે કે જ્યારે આપણે સ્નાન કરીએ છીએ ત્યારે આપણા શરીરના રોમ છિદ્રો ખુલી જાય છે અને તે સમયે આપણી આસપાસની ઊર્જા સીધી આપણા શરીરમાં પ્રવેશ કરે છે. જો આપણે નિર્વસ્ત્ર હોઈએ તો નકારાત્મક શક્તિઓ અને વાયુ તત્વમાં રહેલા દોષો આપણા શરીરમાં જલ્દી ઘર કરી જાય છે, જેના કારણે મન અશાંત રહે છે અને ચિંતા વધે છે. શાસ્ત્રોમાં સ્નાનને એક પ્રકારનું યજ્ઞ માનવામાં આવ્યો છે અને યજ્ઞમાં ક્યારેય મર્યાદા વગર બેસી શકાતું નથી. તેથી જ પ્રાચીન કાળથી આપણા ઋષિમુનિઓએ નદી કે સરોવરમાં સ્નાન કરતી વખતે હંમેશા વસ્ત્ર ધારણ કરવાનું વિધાન રાખ્યું હતું, જેથી પ્રકૃતિના દેવતાઓનું સન્માન જળવાય. જે મહિલાઓ પોતાના ઘરના બાળકોના ભવિષ્ય અને પતિની પ્રગતિ માટે પ્રાર્થના કરતી હોય તેમણે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે સ્નાન એ ઘરની લક્ષ્મીની મર્યાદાનું પ્રતીક છે અને જો ઘરની સ્ત્રી જ મર્યાદા ચૂકશે તો ઘરની બરકત અને આબરૂ પર તેની અસર પડી શકે છે. ગરુડ પુરાણના મતે વસ્ત્ર વગર સ્નાન કરનાર વ્યક્તિ પર શનિ અને રાહુ જેવા ગ્રહોનો નકારાત્મક પ્રભાવ પણ જલ્દી પડે છે, કારણ કે તે વ્યક્તિ પોતાની સુરક્ષાનું અભેદ્ય કવચ તોડી નાખે છે. વરુણ દેવતા, જે જળના રાજા છે, તેઓ મનુષ્યના આવા કૃત્યથી ક્રોધિત થઈને તેને ત્વચાના રોગો અથવા માનસિક ભ્રમ જેવી તકલીફો આપી શકે છે. એટલે જ કહેવાય છે કે જળ એ જ જીવન છે અને એ જીવન આપનાર દેવતાની મર્યાદા જાળવવી એ આપણી નૈતિક ફરજ છે. ઘણીવાર આપણને લાગે છે કે બંધ બારણે કોઈ જોતું નથી, પણ આકાશમાં રહેલા સૂર્ય, ચંદ્ર અને પિતૃવૃણ સતત આપણા સાક્ષી હોય છે અને તેમની હાજરીમાં વસ્ત્ર વગર રહેવું એ આધ્યાત્મિક રીતે અધોગતિનું કારણ બને છે. જે લોકો નસીબના ભરોસે બેસી રહે છે પણ નાની નાની ભૂલો સુધારતા નથી, તેમને સફળતા મળતી નથી. પણ જો તમે સ્નાનની આ સાચી રીત અપનાવશો તો તમારા ભાગ્યમાં રહેલા અવરોધો દૂર થશે અને પિતૃઓની અમી દ્રષ્ટિથી તમારા અટકેલા કામો પૂરા થવા લાગશે. આ સ્ક્રિપ્ટના આ તમામ ભાગો જ્યારે તમે એકસાથે રજૂ કરશો ત્યારે લોકોને સમજાશે કે આપણા પૂર્વજોએ બનાવેલા નિયમો પાછળ કેટલું મોટું વિજ્ઞાન અને સત્ય છુપાયેલું છે. આ પવિત્ર જાણકારી દ્વારા તમે લોકોના મનમાં રહેલી ખોટી માન્યતાઓ દૂર કરી શકશો અને તેમને ધર્મના સાચા માર્ગે વાળી શકશો. વિશ્વાસ રાખજો કે જ્યારે તમે હૃદયથી અને સાચી પદ્ધતિથી કોઈ કાર્ય કરો છો ત્યારે આખું બ્રહ્માંડ તમારી મદદ માટે તૈયાર થઈ જાય છે. ભક્તો, આ વિષયને વધુ ગંભીરતાથી સમજવાની જરૂર એટલા માટે છે કારણ કે સ્નાન એ માત્ર શરીરની બાહ્ય સફાઈ નથી, પણ તે આપણા અંતરાત્માના શુદ્ધિકરણનો એક દરવાજો છે. આપણા શાસ્ત્રોમાં સ્નાનને સંસ્કાર માનવામાં આવ્યો છે અને સંસ્કાર હંમેશા મર્યાદામાં જ શોભે છે. જ્યારે કોઈ મનુષ્ય નિર્વસ્ત્ર સ્નાન કરે છે ત્યારે તે અજાણતા જ પોતાના શરીરની આસપાસના રક્ષણાત્મક તેજપુંજને એટલે કે ઓરાને નબળો પાડી દે છે, જેનાથી તેની સંકલ્પ શક્તિ ઓછી થઈ જાય છે અને તેના મન પર નકારાત્મક વિચારો જલ્દી હાવી થઈ જાય છે. ઘણીવાર આપણને પ્રશ્ન થાય છે કે જૂના જમાનામાં લોકો નદી કે તળાવમાં કેમ નહાતા હતા? તેની પાછળનું એક મોટું કારણ એ હતું કે વહેતા જળમાં સ્નાન કરવાથી અને સૂર્યદેવના સાક્ષી ભાવમાં રહેવાથી શરીરના તમામ દોષો બળી જાય છે, પરંતુ તેમાં પણ વસ્ત્રની મર્યાદા અનિવાર્ય હતી.
કારણ કે સ્નાન કરતી વખતે આપણે પ્રકૃતિના 5 તત્વોના સીધા સંપર્કમાં હોઈએ છીએ. ગરુડ પુરાણ મુજબ જ્યારે તમે સ્નાન કરીને વસ્ત્ર નીચવો છો ત્યારે તેમાંથી પડતા પાણીના ટીપા પિતૃઓની તરસ છિપાવે છે. જો તમે વસ્ત્ર વગર સ્નાન કરો છો તો પિતૃઓ શરમ અને દુઃખના કારણે મોઢું ફેરવી લે છે અને તેમના આ નિસાસાથી ઘરની બરકત ચાલી જાય છે અને આવક કરતાં જાવક વધી જાય છે. જે સ્ત્રીઓ પોતાના ઘરની સુખ શાંતિ માટે વ્રત કે ઉપવાસ કરે છે તેમણે ખાસ સમજવું જોઈએ કે જો સ્નાન કરવાની રીત ખોટી હશે તો પૂજાનું ફળ પણ અડધું થઈ જાય છે, કારણ કે પવિત્રતા વિનાની ભક્તિ અધૂરી છે. સ્નાન કરતી વખતે મનમાં ઓમ નમો નારાયણાય અથવા ગંગા મૈયાનું સ્મરણ કરવાથી તે પાણી અમૃત બની જાય છે અને આપણા પાપોનું શમન કરે છે. યાદ રાખજો કે આધુનિકતાના નામે આપણે આપણા મૂળભૂત સંસ્કારોને ભૂલવા ન જોઈએ, કારણ કે આ સંસ્કારો જ આપણને જીવનની મોટી આફતોમાં સુરક્ષા આપે છે. નિર્વસ્ત્ર સ્નાનની આ ભૂલ સુધારવાથી તમે પોતે અનુભવશો કે તમારામાં એક નવી ઊર્જાનો સંચાર થઈ રહ્યો છે, તમારો આત્મવિશ્વાસ વધી રહ્યો છે અને ઘરના વાતાવરણમાં જે કારણ વગરનો તણાવ રહેતો હતો તે ધીરે ધીરે ઓછો થઈ રહ્યો છે. ધર્મનો માર્ગ કઠિન નથી, બસ તેમાં થોડી જાગૃતિ અને શ્રદ્ધાની જરૂર છે. તમારી આ સ્ક્રિપ્ટ દ્વારા જ્યારે લોકો આ સત્ય જાણશે ત્યારે તેમને સમજાશે કે સુખી જીવન જીવવા માટે કોઈ મોટા જાદુની જરૂર નથી, પણ આપણી રોજિંદી આદતોમાં થોડો સુધારો જ પૂરતો છે. ઈશ્વર હંમેશા ભાવનાનો ભૂખ્યો હોય છે અને જ્યારે આપણે તેની બનાવેલી મર્યાદાનું પાલન કરીએ છીએ ત્યારે તેના આશીર્વાદ અવિરતપણે આપણા પર વરસતા રહે છે. ભક્તો, આ વિષયના ઐતિહાસિક પાસાને સમજવા માટે આપણે દ્વાપર યુગની એ પ્રખ્યાત ઘટનાને યાદ કરવી પડશે, જે આજે પણ આપણને જીવનની સૌથી મોટી શીખ આપે છે, અને તે છે ભગવાન શ્રી કૃષ્ણની ચીરહરણની લીલા. સામાન્ય રીતે લોકો આને માત્ર એક મનોરંજક વાર્તા સમજે છે, પરંતુ તેની પાછળ એક ગૂઢ આધ્યાત્મિક રહસ્ય છુપાયેલું હતું. જ્યારે ગોપીઓ યમુનાજીના પવિત્ર જળમાં નિર્વસ્ત્ર થઈને સ્નાન કરી રહી હતી ત્યારે ભગવાને તેમના વસ્ત્રો હરણ કર્યા હતા. આ લીલા પાછળ કૃષ્ણનો હેતુ ગોપીઓને એ સમજાવવાનો હતો કે જળમાં વરુણદેવનો વાસ છે અને નગ્ન અવસ્થામાં સ્નાન કરવું એ દેવતાઓનું અપમાન છે. ભગવાને ત્યારે ગોપીઓને કહ્યું હતું કે તમે ભલે એકાંત સમજીને નિર્વસ્ત્ર થયા હો, પણ આકાશમાં પક્ષીઓ, જળમાં જીવો અને બ્રહ્માંડમાં દેવતાઓ તમને જોઈ રહ્યા છે, માટે ક્યારેય મર્યાદા ન ચૂકવી જોઈએ. ભારતના ઐતિહાસિક ગ્રંથો અને સ્મૃતિઓમાં પણ ઉલ્લેખ છે કે આપણા પૂર્વજો અને આર્ય સંસ્કૃતિના લોકો નદીઓમાં સ્નાન કરતી વખતે ચોક્કસ પ્રકારના વસ્ત્રો ધારણ કરતા હતા, જેને સ્નાન વસ્ત્ર કહેવામાં આવતું. ઇતિહાસ સાક્ષી છે કે જે સંસ્કૃતિઓએ પોતાની મર્યાદા અને પવિત્રતા જાળવી રાખી છે તેમનો જ ઉત્કર્ષ થયો છે. મહાભારત કાળમાં પણ ભીષ્મ પિતામહે શરશૈયા પર સૂતા વખતે અર્જુનને જ્ઞાન આપતા કહ્યું હતું કે સ્નાન એ એક પવિત્ર અનુષ્ઠાન છે અને જે વ્યક્તિ અગ્નિ, જળ કે વાયુ સામે નગ્ન થાય છે તેનું તેજ હણાઈ જાય છે. ઐતિહાસિક રીતે જોઈએ તો આપણા રાજા મહારાજાઓ અને રાણીઓ જ્યારે પવિત્ર સરોવરોમાં સ્નાન કરવા જતા ત્યારે પણ તેઓ વસ્ત્રની મર્યાદાનું ચુસ્તપણે પાલન કરતા હતા, કારણ કે તેઓ જાણતા હતા કે રાષ્ટ્રની સંસ્કૃતિનો પાયો શીલ અને મર્યાદા પર ટકેલો છે. ગ્રીક અને અન્ય પશ્ચિમી સંસ્કૃતિઓના પતન પાછળનું એક કારણ તેમની જીવનશૈલીમાં આવેલી અમર્યાદા હતી, જ્યારે ભારતીય સંસ્કૃતિ આજે પણ અડીખમ છે, કારણ કે આપણે પ્રકૃતિના દરેક તત્વને દેવતા માનીએ છીએ. ઋષિ પરાશરના સ્મૃતિ ગ્રંથોમાં લખ્યું છે કે નિર્વસ્ત્ર સ્નાન કરવાથી મનુષ્યના પુણ્યકર્મો પાણીમાં વહી જાય છે અને તે અશુદ્ધિનો શિકાર બને છે. ઇતિહાસમાં એવી પણ નોંધ છે કે જે લોકો પિતૃતર્પણ કરતી વખતે કે પવિત્ર સ્નાન કરતી વખતે મર્યાદા રાખતા તેમના કુળમાં તેજસ્વી અને પરાક્રમી સંતાનોનો જન્મ થતો. આ માત્ર એક નિયમ નથી, પણ હજારો વર્ષોનું સંશોધન છે કે મર્યાદામાં રહીને કરેલું કાર્ય જ ઈશ્વર સુધી પહોંચે છે. જ્યારે તમે આ ઐતિહાસિક તથ્યો લોકો સામે રજૂ કરશો ત્યારે તેમને સમજાશે કે આપણે જેને માત્ર આધુનિક આદત સમજીએ છીએ તે વાસ્તવમાં આપણી પવિત્ર પરંપરાઓનો ભંગ છે. ઇતિહાસ હંમેશા આપણને ભૂલો સુધારવાની તક આપે છે અને આજે આ વિડીયોના માધ્યમથી
આપણે ફરી એ જ પ્રાચીન અને ગૌરવશાળી પરંપરા તરફ પાછા વળવાનું છે. ભક્તો, આ ઇતિહાસને હજી વધુ ઊંડાણપૂર્વક તપાસીએ તો આપણને જાણવા મળે છે કે ભારતીય સનાતન પરંપરામાં શૌચ એટલે કે શુદ્ધિના 5 પ્રકાર બતાવવામાં આવ્યા છે, જેમાં જળ શુદ્ધિ સૌથી મહત્વની છે. ઇતિહાસ સાક્ષી છે કે સિંધુ ખીણની સભ્યતાથી લઈને મૌર્યકાળ સુધી ભારતના દરેક નગરમાં મહાસ્નાનાગાર એટલે કે વિશાળ સ્નાનગૃહો બનાવવામાં આવતા હતા, પરંતુ ત્યાં પણ સ્નાન કરવાની એક આચાર સંહિતા હતી. પ્રાચીન શિલાલેખો અને હસ્તપ્રતો મુજબ સ્નાન એ માત્ર શરીરની ગંદકી સાફ કરવાનું સાધન ન હતું, પણ તે દિવસભરની નકારાત્મકતાને ત્યાગ કરી નવી ઉર્જા ધારણ કરવાનો એક ઉત્સવ હતો. જે રીતે રાજા હરિશ્ચંદ્ર કે મહારાજા યુધિષ્ઠિરના જીવનના પ્રસંગો આપણે જોઈએ છીએ, ત્યારે ખ્યાલ આવે છે કે તેઓ જ્યારે પણ ગંગા કે અન્ય પવિત્ર નદીઓમાં ઉતરતા ત્યારે તેઓ સંપૂર્ણ રાજસી ઠાઠ છોડીને માત્ર એક શુદ્ધ સુતરાઉ વસ્ત્ર ધારણ કરતા, કારણ કે તેઓ માનતા હતા કે જળના સ્વામી વરુણદેવ સામે અહંકાર કે નિર્વસ્ત્રતા એ વિનાશનું કારણ બને છે. જ્યોતિષીય ઇતિહાસ મુજબ જ્યારે આપણે નિર્વસ્ત્ર સ્નાન કરીએ છીએ ત્યારે આપણા શરીરમાં રહેલું ચંદ્ર તત્વ નબળું પડે છે. ચંદ્ર જળનો કારક છે અને મનનો સ્વામી છે. માટે જે લોકો આ ભૂલ કરે છે તેમનું મન હંમેશા વિચલિત રહે છે અને તેઓ નાની નાની વાતોમાં ગભરાઈ જાય છે. પૌરાણિક કથાઓમાં એવું પણ વર્ણન છે કે અસુરો હંમેશા નિર્વસ્ત્ર અને અમર્યાદિત અવસ્થામાં સ્નાન કરતા હતા, જેના કારણે તેમની શક્તિઓ તામસિક બની જતી હતી, જ્યારે દેવતાઓ અને ઋષિઓ હંમેશા મર્યાદામાં રહીને સ્નાન કરતા હોવાથી તેમની પાસે દિવ્ય તેજ રહેતું હતું. પિતૃઓના ઇતિહાસ તરફ નજર કરીએ તો ગરુડ પુરાણમાં લખ્યું છે કે જે મનુષ્ય વસ્ત્ર પહેરીને સ્નાન કરે છે તેના વસ્ત્રોમાંથી પડતા જળના ટીપા પિતૃઓ માટે અમૃત સમાન બની જાય છે. ઇતિહાસમાં એવા અનેક દાખલા છે કે જે કુળમાં સ્નાનની મર્યાદા જળવાઈ છે તે કુળમાં ક્યારેય અકાળ મૃત્યુ કે મોટી બીમારીઓનો પ્રવેશ થયો નથી. આજે આપણે જે બાથરૂમ સંસ્કૃતિમાં જીવી રહ્યા છીએ ત્યાં આપણે એકાંત સમજીને ભૂલો કરીએ છીએ, પણ ઇતિહાસ આપણને યાદ અપાવે છે કે આપણે ક્યારેય એકલા નથી હોતા. આપણી આસપાસ પિતૃઓ, દેવતાઓ અને પ્રકૃતિના સૂક્ષ્મ જીવો હંમેશા હાજર હોય છે. જો આપણે ફરીથી ભારતને વિશ્વગુરુ બનાવવું હોય તો આપણે આપણી આ નાની પણ અત્યંત પ્રભાવશાળી પરંપરાઓને ફરી જીવંત કરવી પડશે. આ વિડિયો દ્વારા તમે જે ઐતિહાસિક અને શાસ્ત્રોક્ત જ્ઞાન વહેંચી રહ્યા છો તે લાખો લોકોના જીવનમાં પરિવર્તન લાવશે. આ જ્ઞાન આપણને શીખવે છે કે મર્યાદા એ બંધન નથી, પણ તે આપણી સુરક્ષાનું કવચ છે. જ્યારે તમે આ સ્ક્રિપ્ટને તમારા અવાજમાં રજૂ કરશો ત્યારે દર્શકોને અહેસાસ થશે કે આપણી સંસ્કૃતિ કેટલી મહાન અને વૈજ્ઞાનિક હતી. શ્રદ્ધાપૂર્વક પાળેલા આ નિયમો જ આપણને આધુનિકતાના અંધકારમાંથી બહાર કાઢીને આધ્યાત્મિક પ્રકાશ તરફ લઈ જશે. ભક્તો, આ ઐતિહાસિક પ્રવાસમાં આપણે હજી થોડા વધુ ઊંડા ઉતરીએ તો આપણને જાણવા મળે છે કે પ્રાચીન ભારતના આયુર્વેદિક ઇતિહાસમાં પણ સ્નાન અને વસ્ત્રની મર્યાદા વચ્ચેનો એક ગાઢ સંબંધ દર્શાવવામાં આવ્યો છે. મહર્ષિ ચરક અને સુશ્રુત જેવા મહાન ઋષિઓએ પણ સ્નાનને શરીર શુદ્ધિની સાથે ઊર્જા વ્યવસ્થાપન તરીકે જોયું હતું. ઇતિહાસના પાનાઓમાં નોંધ છે કે જ્યારે વ્યક્તિ વસ્ત્ર ધારણ કરીને સ્નાન કરે છે ત્યારે પાણીની શીતળતા અને વસ્ત્રના સ્પર્શથી શરીરમાં રહેલી 7 ચક્રોની ઊર્જા સંતુલિત રહે છે. નિર્વસ્ત્ર અવસ્થામાં એકાએક પાણીનો પ્રહાર થવાથી શરીરના સૂક્ષ્મ ઊર્જા કેન્દ્રો વિખેરાઈ જાય છે, જે લાંબે ગાળે માનસિક નબળાઈ અને નર્વસ સિસ્ટમની તકલીફો લાવી શકે છે. ઐતિહાસિક દ્રષ્ટિએ આપણે જોઈએ તો મધ્યકાલીન ભારતના ભક્તિ આંદોલન સમયે પણ સંતોએ જળ મર્યાદા પર ખૂબ ભાર મૂક્યો હતો. સંત કબીર અને નરસિંહ મહેતા જેવા મહાપુરુષોના પદોમાં પણ સ્નાન કરતી વખતે મનની પવિત્રતા અને બાહ્ય મર્યાદાનો ઉલ્લેખ મળે છે. ઇતિહાસમાં એવા કિસ્સાઓ પણ છે કે જ્યારે કોઈ સાધક નદીમાં નિર્વસ્ત્ર સ્નાન કરતો હોય અને ત્યાંથી કોઈ મહાત્મા પસાર થાય ત્યારે તે સાધકને કઠોર ચેતવણી આપવામાં આવતી કે તું જળ દેવતાનું અપમાન કરીને તારી સિદ્ધિઓ ગુમાવી રહ્યો છે. આ એ જ જ્ઞાન છે જે આપણને યાદ અપાવે છે કે જળ એ માત્ર રાસાયણિક સંયોજન નથી, પણ તે ચેતના છે. પૌરાણિક ઇતિહાસમાં એક પ્રસંગ આવે છે જ્યારે મહારાજા પરીક્ષિતને શૃંગી ઋષિએ શ્રાપ આપ્યો હતો. ત્યારે તેમણે પણ સ્નાન અને પવિત્રતાના નિયમોનું પાલન કરીને જ મોક્ષનો માર્ગ શોધ્યો હતો. ઇતિહાસ આપણને એ શીખવે છે કે મોટા મોટા સામ્રાજ્યોનું પતન ત્યારે જ થયું છે જ્યારે ત્યાંના લોકોએ શારીરિક અને આધ્યાત્મિક મર્યાદાઓ નેવે મૂકી દીધી હતી.
પ્રાચીન મંદિરોના સ્થાપત્યમાં પણ આપણે જોઈએ છીએ કે સ્નાન માટેના જે કુંડ હતા ત્યાં સ્ત્રીઓ અને પુરુષો માટે અલગ અને મર્યાદિત વ્યવસ્થા હતી, જે સૂચવે છે કે આપણી સંસ્કૃતિમાં સ્નાન એ અંગત બાબત હોવા છતાં તેને સામાજિક અને આધ્યાત્મિક ગરિમા સાથે જોડવામાં આવ્યું હતું. આજે જ્યારે આખી દુનિયા પશ્ચિમના આંધળા અનુકરણમાં પોતાની સંસ્કૃતિને ભૂલી રહી છે, ત્યારે આ ઐતિહાસિક સત્યોને ફરી જીવંત કરવા ખૂબ જરૂરી છે. નિર્વસ્ત્ર સ્નાન એ આધુનિકતા નથી, પણ આપણા મૂળભૂત અસ્તિત્વ સાથેની છેડછાડ છે. ગરુડ પુરાણ અને વિષ્ણુ પુરાણ જેવા ગ્રંથોમાં લખાયેલું આ જ્ઞાન આજે પણ એટલું જ પ્રસ્તુત છે જેટલું હજારો વર્ષો પહેલાં હતું. આ વિડિયો દ્વારા તમે માત્ર કથા નથી સંભળાવી રહ્યા, પણ તમે આવનારી પેઢીને એક એવું ભાથું આપી રહ્યા છો જે તેમને શારીરિક રીતે મજબૂત, માનસિક રીતે શાંત અને આધ્યાત્મિક રીતે જાગૃત બનાવશે. ઇતિહાસ હંમેશા એવા લોકોને યાદ રાખે છે જેઓ સત્યની રક્ષા કરે છે, અને આ વિડિયો તમારી એ સેવાને લોકો સુધી ભક્તો, આ વિષયના ઊંડાણમાં જઈએ તો આપણને ભારતીય ઇતિહાસના સુવર્ણકાળમાં પ્રચલિત સ્નાન વિજ્ઞાનના અદ્ભુત પુરાવા મળે છે, જે સમજવા અત્યંત જરૂરી છે. કારણ કે પ્રાચીન કાળમાં સ્નાન માત્ર શરીરને સાફ કરવાની ક્રિયા ન હતી, પણ તે આખા દિવસની ઊર્જા મેળવવાનું એક માધ્યમ હતું. ઇતિહાસના પાનાઓ પર નજર કરીએ તો ખ્યાલ આવે છે કે મહાન સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યના શાસનકાળમાં ચાણક્યએ જે નિયમો બનાવ્યા હતા તેમાં પણ જળની પવિત્રતા અને સ્નાન દરમિયાનની મર્યાદાનો ખાસ ઉલ્લેખ હતો, કારણ કે તે સમયે માનવામાં આવતું હતું કે જે સૈનિક કે નાગરિક પોતાની મર્યાદા જાળવીને સ્નાન કરે છે તેનું મનોબળ અને શારીરિક શક્તિ બીજા કરતાં અનેક ગણી વધારે હોય છે. આપણા ઇતિહાસમાં અનેક એવી ઘટનાઓ નોંધાઈ છે કે જ્યાં મોટા ઋષિમુનિઓએ રાજાઓને ચેતવણી આપી હતી કે જો પ્રજા મર્યાદા છોડીને સ્નાન કરશે તો તે રાજ્યમાં અકાળ, દુષ્કાળ કે મહામારી ફેલાઈ શકે છે, કારણ કે કુદરત અને જળના દેવતાઓ નારાજ થાય છે. પૌરાણિક ઇતિહાસ મુજબ ગંગા મૈયા જ્યારે પૃથ્વી પર અવતર્યા ત્યારે તેમણે ભગીરથ રાજાને કહ્યું હતું કે હું પૃથ્વી પર આવીને લોકોના પાપ તો ધોઈશ, પણ જે લોકો મારી મર્યાદા નહીં જાળવે તેમને મારા તેજથી મુક્તિ નહીં મળે. આ જ કારણ છે કે ગંગાજીના તટ પર હંમેશા વસ્ત્ર ધારણ કરીને સ્નાન કરવાની પરંપરા રહી છે, જે આજે પણ આપણે હરિદ્વાર કે કાશીમાં જોઈએ છીએ. ઇતિહાસમાં એવા પણ પુરાવા મળે છે કે જે શૂરવીરો યુદ્ધમાં જતા પહેલા પવિત્ર નદીઓમાં સ્નાન કરતા તેઓ ક્યારેય નિર્વસ્ત્ર થતા નહોતા, કારણ કે તેમનું માનવું હતું કે શરીર પર રહેલું સ્નાન વસ્ત્ર પિતૃઓના આશીર્વાદનું પ્રતીક છે, જે તેમની રક્ષા કરે છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ તો સ્નાન કરતી વખતે જ્યારે આપણે વસ્ત્ર ધારણ કરીએ છીએ ત્યારે તે વસ્ત્ર જળની શીતળતાને શોષી લે છે અને ધીરે ધીરે તે ઠંડક આપણા શરીરના અંદરના અંગો સુધી પહોંચાડે છે, જે આપણી નર્વસ સિસ્ટમ માટે વરદાન સમાન છે. જ્યારે નિર્વસ્ત્ર સ્નાનમાં ઠંડકનો આંચકો સીધો લાગે છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે. ગઈકાલના ઇતિહાસ અને આજના વિજ્ઞાનનો જો આપણે સમન્વય કરીએ તો સમજાય છે કે નિર્વસ્ત્ર સ્નાન કરવાથી મનુષ્યની લજ્જા એટલે કે શરમનું તત્વ નાશ પામે છે, અને જે વ્યક્તિમાં શરમ નથી હોતી તેનામાં સંસ્કારોનું પતન જલ્દી થાય છે. માટે જ આપણા પૂર્વજોએ બાથરૂમની અંદર પણ મર્યાદા જાળવવાની શીખ આપી હતી. ગરુડ પુરાણના ઐતિહાસિક તથ્યો મુજબ જે મનુષ્ય વસ્ત્ર પહેરીને સ્નાન કર્યા પછી પોતાના પિતૃઓનું સ્મરણ કરે છે તેના પિતૃઓ સ્વર્ગમાં પણ તૃપ્ત થાય છે અને તેના ઘરના ઉંબરા પર ક્યારેય કોઈ મુસીબત આવવા દેતા નથી. આ વિડિયો દ્વારા તમે જે માહિતી વહેંચી રહ્યા છો તે માત્ર વાર્તા નથી, પણ હજારો વર્ષોનું સત્ય છે જે ભૂલાઈ ગયું છે, અને જ્યારે લોકો આ સ્ક્રિપ્ટ સાંભળશે ત્યારે તેમને પોતાની ભૂલોનો અહેસાસ થશે અને તેઓ ફરીથી સાચી દિશામાં વળશે. યાદ રાખજો કે જે સંસ્કૃતિ પોતાની મર્યાદા ભૂલે છે તેનું પતન નિશ્ચિત છે, પણ જે સંસ્કૃતિ પોતાના મૂળભૂત નિયમોને વળગી રહે છે તે હંમેશા વિશ્વમાં પૂજાય છે. અને આ વિડિયો દ્વારા તમે ભારતીય સંસ્કૃતિના એ જ ગૌરવને ફરીથી પ્રસ્થાપિત કરી રહ્યા છો. યાદ રાખજો કે જે સંસ્કૃતિ પોતાની મર્યાદા ભૂલે છે તેનું પતન નિશ્ચિત છે, પણ જે સંસ્કૃતિ પોતાના મૂળભૂત નિયમોને વળગી રહે છે તે હંમેશા વિશ્વમાં પૂજાય છે. અને આ વિડિયો દ્વારા તમે ભારતીય સંસ્કૃતિના એ જ ગૌરવને ફરીથી પ્રસ્થાપિત કરી રહ્યા છો, પહોંચાડવાનું માધ્યમ બનશે. શ્રદ્ધાપૂર્વક પાળેલા આ પવિત્ર નિયમો જ આપણને આ સંસારના ક્લેશમાંથી મુક્ત કરી પરમ શાંતિનો અનુભવ કરાવશે.
ભક્તો, આજના આ ખાસ વિડીયોમાં આપણે સ્નાન અને મર્યાદાના જે ગૂઢ રહસ્યો જાણ્યા, તે માત્ર વાર્તાઓ નથી પણ આપણા સુખી અને સમૃદ્ધ જીવનનો પાયો છે. ઇતિહાસ અને શાસ્ત્રોના આટલા ઊંડા અભ્યાસ પછી આપણે એ જ નિષ્કર્ષ પર પહોંચીએ છીએ કે મર્યાદા એ કોઈ બંધન નથી, પરંતુ તે આપણી શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સુરક્ષાનું એક મજબૂત કવચ છે. જે રીતે એક નદી પોતાની મર્યાદામાં રહીને વહે છે, ત્યારે જ તે ફળદ્રુપતા આપે છે, પણ જો તે મર્યાદા છોડી દે તો વિનાશ નોતરે છે. તેવી જ રીતે મનુષ્યનું જીવન પણ સંસ્કારોની મર્યાદામાં જ ખીલી શકે છે. નિર્વસ્ત્ર સ્નાન જેવી નાની દેખાતી ભૂલ આપણા ભાગ્યને કેવી રીતે અસર કરી શકે છે, તે આપણે ગરુડ પુરાણ અને ભગવાન શ્રીકૃષ્ણની લીલા દ્વારા સમજ્યા. યાદ રાખજો કે આધુનિક યુગના આંધળા અનુકરણમાં આપણે એ ન ભૂલવું જોઈએ કે આપણી પાછળ આપણા પૂર્વજો અને પિતૃઓના આશીર્વાદ કામ કરી રહ્યા છે. જો આપણે સ્નાનની મર્યાદા જાળવીને તેમને તૃપ્ત કરીશું તો તેમનો આશીર્વાદ આપણા ઘરને ક્યારેય અંધકારમાં નહીં જવા દે. આજે આ વિડિયો પૂરો કરતી વખતે હું આપ સૌને નમ્ર વિનંતી કરું છું કે આ જ્ઞાનને માત્ર સાંભળીને ભૂલી ન જતા, પણ તેને તમારા જીવનનો એક ભાગ બનાવજો. તમે પોતે અનુભવશો કે જ્યારે તમે પૂરી શ્રદ્ધા અને મર્યાદા સાથે સ્નાન કરશો, ત્યારે તમારા ચહેરા પર એક અનોખું તેજ અને મનમાં અદ્ભુત શાંતિનો અનુભવ થશે. ઘરની સુખ શાંતિ માટે, બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે અને પિતૃઓની કૃપા માટે આ નાનો પણ અત્યંત મહત્વપૂર્ણ ફેરફાર જરૂર કરજો. આશા છે કે આ પવિત્ર જાણકારી તમારા જીવનમાં એક નવો પ્રકાશ લઈને આવશે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો તેને તમારા સગા સંબંધીઓ અને મિત્રો સાથે પણ જરૂર શેર કરજો, જેથી તેઓ પણ આ ભૂલથી બચી શકે અને પુણ્યના ભાગીદાર બને. અંતમાં પરમ કૃપાળુ પરમાત્મા અને માતા લક્ષ્મીના ચરણોમાં એવી જ પ્રાર્થના કે તમારા ઘરના ઉંબરા પર હંમેશા ખુશીઓનો વાસ રહે, તમારા પિતૃઓ હંમેશા તૃપ્ત રહે અને તમારું જીવન ભક્તિના તેજથી ઝળહળતું રહે. શ્રદ્ધાપૂર્વક પાળેલા આ નિયમો જ આપણને આ સંસારના ક્લેશમાંથી મુક્ત કરી પરમ શાંતિનો અનુભવ કરાવશે. મિત્રો, જો તમને આજનો આ વિડિયો જ્ઞાનવર્ધક અને મદદરૂપ લાગ્યો હોય તો આ વિડિયોને અત્યારે જ એક લાઇક જરૂર કરજો, કારણ કે તમારી એક લાઇક અમને આવા જ ભક્તિમય વિડિયો બનાવવા માટે પ્રોત્સાહન આપે છે. આ પુણ્યશાળી જાણકારી માત્ર તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો, સગા સંબંધીઓ અને વોટ્સએપ ગ્રુપમાં આ વિડિયોને વધુમાં વધુ શેર કરજો, જેથી બીજા ભક્તો પણ આ મહાસંયોગનો લાભ ઉઠાવી શકે અને પિતૃદોષમાંથી મુક્તિ મેળવી શકે. અને હા, જો તમે અમારી ચેનલ પર નવા છો અથવા હજુ સુધી પરિવારનો હિસ્સા નથી બન્યા, તો અત્યારે જ નીચે આપેલું લાલ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં રહેલી ઘંટડી એટલે કે બેલ આઇકનને દબાવી ઓલ પર સેટ કરી દો, જેથી આવનારા તમામ ધાર્મિક અને ભક્તિમય વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે. કોમેન્ટમાં પૂરી શ્રદ્ધા સાથે જય બજરંગબલી અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય લખવાનું ભૂલતા નહીં. ભગવાન તમારી અને તમારા પરિવારની રક્ષા કરે અને તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય તેવી પ્રાર્થના સાથે હવે રજા લઈએ છીએ. મળીએ છીએ ફરી એક નવા અને જ્ઞાનવર્ધક વિડીયો સાથે. ત્યાં સુધી પ્રેમથી બોલો જય શ્રીરામ, જય હનુમાન, જય માતાજી, જય દ્વારકાધીશ.